કહેવાય છે રક્તદાનથી મોટું કોઈ દાન નથી અને તમારા એક વ્યક્તિના રક્તદાનથી તમે 3 વ્યક્તિના જીવ બચાવી શકો છો. આ ઉદ્દેશ્યથી પુરુષોત્તમ ભવન નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે હરણી રોડ ખાતે હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, મારું નામ છે અમિત કદમ. આજે આપણે આવ્યા છે રક્તદાન શિબિરમાં. એમાં તેજ શાહ એ આપણે આ બીજો વર્ષ છે એ વિગતવાર જણાવશે. તેજભાઈ, આપણું આ કેટલામું વર્ષ છે? આપણું બીજું વર્ષ છે. પહેલી વર્ષે આપણે 66 યુનિટ જમા કર્યું હતું અને આ વખતે બીજા વર્ષ દરમિયાન આપણે 108 યુનિટ ભેગું થાય એવો ટાર્ગેટ રાખેલ છે. અને આપણો આજે સમય કેટલાથી કેટલા વાગ્યા છે સવારે? આપણો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 3 કલાક સુધી છે. આપણે કેટલા યુનિટ થયા તમારા? આપણે 25 ક્રોસ કરી દીધા છે અત્યારે અને 108 ઉપર નીકળે એવી એક રાખ્યું છે. આ તમારું હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશન છે, એમાં તમે બીજી કઈ કઈ એક્ટિવિટી કરો છો? હેલ્પ વોરિયર્સમાં અમે એક તો જેને લાઈવ ડોનર્સ જોતા હોય તો વડોદરામાં ડેલી બેઝિસ પર 6 થી 7 લાઈવ ડોનર્સ કાં તો બ્લડ બેંકમાંથી યુનિટ અપાવું અને ટોટલ 6 થી 7 રોજની બ્લડ રિક્વાયરમેન્ટ સોલ્વ કરીએ છીએ. પ્લસ આર્થિક રીતે જે નબળા બાળકો છે જે ભણવામાં તેજસ્વી છે તો એ લોકોને અમે આર્થિક રીતના સહાય આપીએ છીએ. પ્લસ હેલ્થ સેન્ટરમાં જે હેલ્થકેરમાં નબળા હોય આર્થિક રીતના તો બીજા કોઈ રીતનું ગાઈડન્સ એમને જોતું હોય તો એમાં બી અમે સહયોગ કરીએ છીએ. અને આની આગળ તમે વડોદરા સમાચાર ટીમ દ્વારા તમે કંઈ કોઈને સંદેશો કહેવા માગો છો? મારે વડોદરાની જનતાને એક જ અપીલ છે કે મોટામાં મોટી માત્રામાં આપણું જે યુથ છે તો યુથ બ્લડ ડોનેશનમાં જોડાય. યુથ જે અમુક છે તે ગભરાઈ રહ્યું છે બ્લડ ડોનેશન કરતાં, પણ બ્લડ ડોનેશન કરવામાં કોઈ નબળાઈ કે નથી આવતું, કે નથી પીવાની જરૂર નથી. એટલે મોટાથી મોટી માત્રામાં